भारतीय सेवा समाज की ओर से वडोदरा में 14वें सेवक सेमिनार का आयोजन करवाया गया। लगातार बीते 13 सालों से सेवक प्रोजेक्ट कार्यरत है। दक्षिण अमेरिका में, गुजरात में, तमिलनाडु में, बिहार में, ओडिशा में और अन्य कई जगहों पर ग्रामीण इलाकों में भी लोगों के स्वास्थ्य को ध्यान में रखते हुए सेवक प्रोजेक्ट भारतीय सेवा समुदाय की ओर से चलाया जाता है। तब भारतीय सेवा समुदाय की ओर से आज 14वें सेवक सेमिनार का आयोजन वडोदरा शहर में करवाया गया था। दरअसल ये जो सेवक है वो 320 से ज़्यादा गाँवों में पहुंच चुके हैं और 3,80,000 से ज़्यादा लोगों को अपने इस प्रोजेक्ट के तहत शामिल कर चुके हैं। तब आज जब वडोदरा में 14वें सेवक सेमिनार का आयोजन हुआ था तब इस दौरान जरूरी मुद्दों पर चर्चा की गई थी। આજે સેવક કાર્યક્રમ છે તે સેવકોને અમે રિફ્રેશર ટ્રેનિંગ આપીએ છીએ અને જુદા જુદા જે લેક્ચરો હોય અને લોકો એમને ક્વેશ્ચન પૂછે, ધારો કે હાઈ બ્લડ પ્રેશર છે, હાર્ટ એટેક છે, પેપ્ટિક અલ્સર ડિઝીઝ છે, બધાના તો એમને જાણકારી મળે તેથી જે લોકોને આપી શકે સારી રીતના એ અમે શીખવાડીએ છીએ અહીંયા સેમિનારમાં। અત્યારે સેવકોમાં અમે ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર ડાયાબિટીસનું ચેક કરે છે, અનિમિયાનું ચેક કરે છે અને અનિમિયા એટલે ટચ બી મશીન છે અમારી પાસે, એનાથી હિમોગ્લોબિન ચેક કરે। 11 વર્ષની કિશોરીઓથી માંડીને 40 વર્ષની લેડીઝને હિમોગ્લોબિન ચેક કરે, જેને 10થી નીચે હોય તેને PHC કે CHCમાં રિફર કરે અથવા તો પ્રાઇવેટ અને આશા વર્કરને પણ રિફર કરે। પછી અમે 3 સુઇંગ સેન્ટર છે કે જે લેડીઝને આના માટે પ્રિપેર કરે ફ્યુચર માટે કે જેથી જોબ કરી શકે। આજે ભારતીય સેવા સમાજ દ્વારા આયોજિત સેવક પ્રોજેક્ટ આજે ઠાકોરભાઈ પટેલ, જયંતભાઈ, સૂર્યકાંતભાઈ અને તમામ ડિગ્નેટરીઝની હાજરીમાં આ સેવક પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું। સેવક પ્રોજેક્ટ ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિલનાડુ નાખેલ છે, વાઇસ શોર્ટ નાખેલ છે, ખાલી શોર્ટ બાઇટ કરવાનું છે, મલ્ટિપલ એક્ટિવિટીઝ છે બાઇટ કોની લેવાની, ગામના ઉમેદવારોને લઈ લેવાની, ઉમેદવારે કઈ વોટિંગ કર્યું છે, કર્યું છે, નરેન્દ્ર પટેલ કરી દીધું જીગલો એવા લોટ્સ ઓફ પ્રોજેક્ટ છે જે સેવકો દ્વારા કોણ છે? દરેક સેવકને 10th પાસ તો નાખેલ એવા સેવકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે અને આ સેવકોને સ્પેશિયલી ટ્રેનિંગ આપી અને આ બધા પ્રોજેક્ટમાં કામ કરવામાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।